સ્વાધ્યાયમાં આપણે તત્વજ્ઞાન તરંગણી પર સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં આગળ અધ્યાય 15મો પરદ્રવ્યના ત્યાગનો ઉપદેશ. એનો ચોથો શ્લોક છે. તીવ્ર મોહનું મહાત્મ્ય કેવું છે? તો કે વ્યાકુળતાના કારણો જે સુવર્ણ રત્ન ગ્રહ સ્ત્રી પુત્ર રથ પાલકી અશ્વ ગજ નોકરો વસ્ત્રાલંકરો પુષ્પમાળાઓ દેશ નગર આદિ ચામર છત્ર સિંહાસન અનેક પ્રકારના શસ્ત્ર અસ્ત્રો ઉત્તમ શયન ભોજન ભાજન તથા પંડિતતા એ આદિ સર્વ તેને પામીને મનુષ્યને વ્યાકુળતા થતી નથી. મોહાધીન જીવો એ વ્યાકુળતાના કારણોને સુખના કારણો માની તેમાં ફસાઈ જાય છે. બધા વ્યાકુળતાવાળા છે. અનાકુળતા તો એક સ્વભાવના આશ્રય છે, બાકી બધી વ્યાકુળતા છે. અહીં વ્યાકુળ થાય એટલે પછી સાંજના અગાસીમાં ચડે, ચારે બાજુ ડુંગરા જોવે એટલે હવે શાંતિ થઈ. સ્વાધ્યાયમાં શાંતિ ના થાય. દરેકની શાંતિની વ્યાખ્યા અલગ અલગ હોય છે. બધા વ્યાકુળતાના કારણે સોના કઈ ના આવે. કોઈ ના જોવે તો તકલીફ, એટલે કપડા સપાટી થોડા કરે અને જોવે, અને કોઈ ના પૂછે તો પાછી તકલીફ. ક્યાંથી લાવે ને કેટલા આવે ને કેટલું શું છે ને ત્યારે એને શાંતિ થાય. પરની અંદરમાં જીવ શાંતિ માને છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે. પંડિતતા, પંડિત થાય એટલે બધા એના માને પૂજે સાંભળે એટલે ખુશ થઈ જાય. पंडित और मसालची उनकी यही रीत और उनको प्रकाश दे और आप अंधेरे બીજાને પ્રકાશ આપો પણ એ અંધારામાં. એના બોધેલા કંઈક જીવો તરી જાય અને આ રહી જાય. બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. કોઈ પણ પ્રકારની સાધના કરો સ્વલક્ષ ચૂકાવવો ન જોઈએ. સર્વ સાધનાનો સાર સર્વોપસ્થ થવું એ જ છે. ગમે તે પ્રકારની સાધના કરો પણ સર્વોપસ્થ થવું એ જ સાધનાનો સાર છે. બધા વ્યાકુળતાના કારણોમાં એ અનાકુળ રહેશે. મોહાધીન જીવો એ વ્યાકુળતાના કારણોને સુખના કારણો માની તેમાં ફસાઈ જાય છે. અજ્ઞાની જીવો, મોહી જીવો, આ બધા વ્યાકુળતાના બાહ્ય પુનરાવૃત્તિના કારણે સાધનો મળ્યા, કારણો મળ્યા અને સુખના કારણો માને છે. તો સુખ તો આત્મા સિવાય ક્યાંય નથી. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ સમશ્રેણી રહી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. હાર પહેન કોઈ બોલે ને જોવે ને પૂછે નહીં તો એને ચેન પડે નહીં. પછી આમાં કપડા આખા પાછા કઈ બહાર કાઢે. કિંમતી કપડાં પહેરાવે કોઈ પૂછે નહીં કે કેટલા લાવે, ત્યાં સુધી એને ચેન પડે નહીં. આ વ્યાકુળતાના કારણમાં અજ્ઞાની જીવો અનાકુળ રહે છે. તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર. શું આવે છે? બરાબર છે. તોય નહીં વ્યાકુળતા. કાળ દોષ કલીથી થયો.
સેવાને પ્રતિકૂળ છે સેવાને તે બંધન પ્રતિકૂળ નથી છે ત્યાં. તે બંધન નથી ત્યાં. દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પરિણામ. તો આકુરતા વ્યાકુરતા આત્મામાંથી ઉપયોગ બહિર્મુખ થયો તો આકુર વ્યાકુર ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. બધા બાહ્ય સાધનો પરાધીન કરનારા છે અને પરાધીનતા એ દુઃખ છે અને સ્વાધીનતા એ સુખ છે. કહેશે કે ધન, સુવર્ણ, ગાય, સ્ત્રી, પુત્ર, પુત્રી, અશ્વ, ગૃહ, ઘર, વસ્ત્ર, રથ, ક્ષેત્ર, દાસી, હાથી, શિષ્યો, કપૂર, અલંકારો, દુકાન, વન, ઉદ્યાન, પાલખી, ભાઈ, મિત્ર, શસ્ત્ર આદિ, પલંગ, આ બધા વ્યાકુળતાના કરનારા હોવાથી દુઃખના કારણો છે. તેને મતિહીન અજ્ઞાની જીવો સુખના કારણો માને છે. જેના દ્વારા ઉપયોગ બહિર્મુખ થાય બધી વ્યાકુળતા છે અને અંતર્મુખ થાય તો અનાકુળતા છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિનય થતા નહીં. ઉપર જે ડુંગરાઓ જોયો હાજના રાતના, આ ડુંગર સારો, આ ડુંગર સારો, આના પર અવાજ આવે છે વાઘના, આના પર અવાજ આમ જાય છે, વિકલ્પ કયા કરે. જ્યાં જાય ત્યાં બધે વિકલ્પોના સાધનો અજ્ઞાની હોદી જ કાઢે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા. નિર્વિકલ્પ થાઓ તો સ્વસંવેદનમાં આવી શકશો. બધાને વિકલ્પ છોડીને જ્યારે સ્વભાવનો આશ્રય કરશો ત્યારે નિર્વિકલ્પ થવાશે. અને તો 2 મિનિટ વિકલ્પ વગર ચાલે નહીં. તો વિકલ્પોને સંકલ્પોને ઘટાડીને નિર્વિકલ્પ થવાની અંતર્મુક્તાની સાધના કરવી એ સાધનાનો સાર છે. મિત્ર હોય, શસ્ત્ર હોય, પાલકી હોય, નોકર ચાકર હોય, ગમે તે પર વસ્તુ છે, પર વસ્તુનો આશ્રય પરાધીન કરનારો છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગમાં સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોણા સંબંધે વરગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો પરનું ચિંતનમાં પરાધીનતા છે, સ્વના ચિંતનમાં સ્વાધીનતા છે. સ્વાધીનતા એ સુખ છે અને પરાધીનતા એ જ દુઃખ છે. દુઃખના કારણોમાં અજ્ઞાની જીવો આનંદ પામે છે અને સુખના કારણો માને છે. હે આત્મન, જેમ તું પર પદાર્થોનું પ્રતિદિન સ્મરણ કરે છે તેમ જો શુદ્ધાત્માનું સ્મરણ કરે તો શું મોક્ષ તને હસ્તગત ના થાય?
આ તમારી મોક્ષ નથી એની ચાવી બતાવી દીધી, કેમ નથી થયો એનો? પર પદાર્થોનું પ્રતિદિન સ્મરણ કરે છે. સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં આપણા સિવાય હો. આપણે પહેલા તો આ આખું મોક્ષનું પેપર ફોડી દીધું કે જો શુદ્ધાત્માનું સ્મરણ કરે તો શું તને મોક્ષ અર્ગત ના થાય? તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में स्थिर रहे तो अमृत धारा बरसे. આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે, બાકી બધા વ્યવહાર ધર્મો છે. आत्म भावना भावता जीव रहे केवल ज्ञान, आत्म ध्यान ध्यावता जीव रहे केवल ज्ञान. આ તો ધ્યાન કરવા બેઠો આત્માનું, પાછો ક્યાં ઉપડી ગયો ને ક્યાં પહોંચી ગયો ખબર જ ના પડે ને. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वरसे. शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम, बीजू कहिए કેટલું કદ ચાલતો. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. સંસાર સ્વપ્નમ તેજમો નિદ્રા કુંકુંદ મુનિ મુચંતી. કુંકુંદ મહારાજની માતા નાનપણમાં ઘોડિયાની અંદરમાં બોધ આપે છે કે તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, નિરંજન છું, સંસારની માયામાં ફસાઈશ નહીં. અને આપણા તો જન્મ્યા તારે હડપણ કરી નાખે પહેલાં તો. હવે તો સારા છે, 60 વર્ષ પછી કરે છે. સંસારની માયામાં ફસાતો નહીં, એની માં કહે છે, કુંકુંદની માતા. આવી માય મળવું એવું દુર્લભ છે, આવું પુણ્ય મળવું દુર્લભ છે. તો લોકના અને પોતાના રંજન માટે જે યત્ન કરે છે તે યત્ન જો નિરાકુરતા માટે કરે તો તે પદ દૂર રહે નહીં, એ પદ દૂર ના રહે. લોકોને રંજન કરવાનું છોડો અને આત્માને નિરાકુર થાય એવી અંતર્મુક્તાની સાધના કરો તો એ મોક્ષ પદની પ્રાપ્તિ તમે તે કરી શકશો. નિરાકુર થાવ. પોતાને કે પરને રંજન કરવાના પરિણામ જ્યાં થાય છે ત્યાં વ્યાકુળતા છે. કોઈ ભલે સ્વાધ્યાય કરતો હોય કે ધ્યાન કરતો હોય, કોઈ આવે એટલે આમ ઊંચો ઊંચો થતો હોય, પણ કોઈ આવે એટલે પાછો સ્ટેચ્યુ થઈ જાય. જાણે હમણાં આને કેવો જ્ઞાન થઈ જશે, શ્રેણીમાં ચડતો હોય. તો પોતાને કે પરને રંજન કરવાના પરિણામ નહીં કરવા. આત્માની શાંતિ તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એમાં છે, બસ સ્વસંવેદનમાં શાંતિ છે. પોતાને કે પરને રંજન કરવાના પરિણામ જ્યાં થાય છે ત્યાં વ્યાકુળતા છે. બધાને ખુશ કરી નાખવું એ ભાવ થાય તો સમજો કે આકુરતા વ્યાકુળતા છે. ગમે એટલું કરશો કોઈ ખુશ, બધા ખુશ થવાનું નથી, કોક તો રહેવાનું. કોક તો ના ખુશ રહેવાનું કે નહીં રહેવાનું, બધા ખુશ થાય. હા, અને તે આત્માના વિભાવ પરિણામ છે. આ પરને રંજન કરવાના ભાવમાં વ્યાકુળતા થાય છે એ વિભાવ છે. વિભાવ છે ત્યાં દુઃખ છે, અને સ્વભાવનું અવલંબન સ્વભાવ ભાવ છે ત્યાં સુખ છે. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. તો જ્યાં જ્યાં નિરાકુરતા છે ત્યાં ત્યાં શાંતિ છે.
એટલે જ્યાં જ્યાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાં શાંતિ છે. અને ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. આ સુખો માટે યોગીઓ જંગલમાં એકાંતમાં જઈને જતા રહેશે. લગ્ન કહીને આવે છોકરો, મા બાપ કે સુખી થાઓ, આશીર્વાદ આપે ને. તમને આપ્યા છે ને બધા, મેં તો મને ખબર નથી પડતી. સુખી થાઓ એટલે સુખી થાવ એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ મહા દુઃખી થાવ. એક કડે એક અને બગડે બે થાય એટલે બગડવા મળે પછી ખરાબ. અને ત્રણ થાય એટલે તગડે પછી બહાર જાઓ કમાવો, હવે બધો ખર્ચો લાવો, ખર્ચો પાડો. હવે આ ભૂલ આવતા બહુમાં ના કરતા લગ્ન કરવાની. શાસ્ત્રથી, ગુરુથી, સાધર્મી જનો આદિથી આત્માનું જ્ઞાન પ્રગટાવીને તેનો આશ્રય કરીને સ્થિર થા, બીજી સંગતિને તજી દે. શાસ્ત્રને સાંભળી, ગુરુઓનો બોધ પામી, સાધર્મીજનો રહી અને આત્માનું જ્ઞાન પ્રગટાવો. આત્મ જ્ઞાન કરે જો કો સો ભય મેં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, यही તત્વચિત લાવે અને એનો આશ્રય કરીને સ્થિર થાવ, બીજી સંપત્તિને છોડી દે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, સુત ધરાવની દાન તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જ લેતા, હે આત્મ સ્વરૂપને યાદ જ કરતા, વાર તેને તજે. આત્મ સ્વરૂપને તો આત્માની સાધનામાં બાધક થાય ને બધી તજી નાખો, અહીં તમે શાંતિ શીખશો. પણ આ તો એક દિવસ થાય ને કૂદે, હવે મારે જવું પડે ઘરમાં, મારા વગર બધું ઊંધું થઈ જશે ઘરમાં. એટલે તમે નથી તો બધા શાંતિથી ઘરમાં આવ્યા છે ને તમે રહો છો, બેને શાંતિ છે. તો આત્માનું જ્ઞાન પ્રગટ્યા વગર, આત્માનો સાક્ષાત્કાર થયા વગર, એનો આશ્રય કર્યા વગર શાંતિ મળતી નથી. માટે પરસબંધ બંધ દુઃખ કારણ કરત હિત ભારી, ઓ સ્વામી કરત હિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, સૌગતિ દુઃખ હારી, ઓમ જય જય અભિકારી. બધી સંગતિ થતી છે ત્યારે આત્માની સંગતિ થઈ શકે. તો આચાર્ય ભગવાન કહે છે કે આત્મ તત્વના અવલંબનમાં જ્યાં હું મગ્ન થયો છું ત્યાં હવે મારે પુસ્તકોથી થતું પરદ્રવ્યનું જ્ઞાન ત્યાજવા યોગ્ય છે. તો પરદ્રવ્ય હે કેમ ના હોય? વાહ, સરસ. આત્માનો અવલંબનમાં હું મગ્ન થયો તો પુસ્તકોને મેં છોડી દીધા. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાગ્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાગ્યું, જ્ઞાન જ્ઞાની માં કરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. પુસ્તકમાં જ્ઞાન નથી, આત્મા જ્ઞાન સ્વરૂપી છે.
અમે અભય સાગરજીને બધા બેઠા હતા. શાસ્ત્રનો બહુ તો ખાટું શાસ્ત્રના બધા સેંકડો શાસ્ત્રના ટેબલ ઉપર જ પડ્યા હોય મોટા મોટા. અને એમને બધા રેફરન્સ આપીને સમજાવતા હતા, જો આ શાસ્ત્રમાં છે, આ શાસ્ત્રમાં છે, આ શાસ્ત્રમાં છે, જુદા જુદા શાસ્ત્રો. એમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ ત્યાંથી નીકળ્યા. એમને જોયું કે અમે બધા બેઠા છીએ ને ભાઈ સાગરજી મહારાજ આ બધાને રેફરન્સ આપી રહ્યા છે, એટલે અંદરમાં આવ્યા. અંદરમાં આવીને બધાની સામે જોયું, ક્યાં ચલતા હે સત્સંગ? તો કે હા સાહેબ. अब शास्त्र को छोड़ो और आत्मा को पकड़ो. हम कहीं जता રહ્યા. તો જેનું અવલંબન લઈએ છીએ બાહ્ય પદાર્થોને એને પકડી રાખે છે, અને જેનું અવલંબન લેવાનું છે એને છોડી દે છે પેલા બીજા અવલંબન લેવામાં. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને માંગે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે. વીરજીને ચરણે લાગો, વીરપણું એ માગું રે. વીરપણું તે આત્મ ટાણે, જાણ્યું તુમ જીવાણે. ધ્યાન વિનાની શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પહેચાને. તો આત્મતત્વના અવલંબનમાં મગ્ન થવા અમારા પુસ્તકોનું પણ શું કામ છે? સર્વ શાસ્ત્રનો સાર સ્વરૂપસ્થ એટલો જ છે. સર્વ શાસ્ત્રનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે, બધાનો સાર છે. તો જે સ્વરૂપસ્થ અને બધા શાસ્ત્રો આવી ગયા, નહીં તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનનો અમરો. જીને વર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો. સ્વરૂપ દ્રષ્ટિઓના શાસ્ત્ર જ્ઞાન છે, શસ્ત્રનું કામ કરે છે. શસ્ત્ર તેથી તત્વજ્ઞાની મુનિ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે તન મન વચનથી પરદ્રવ્યને ત્યજી દે છે. બધાય પરને છોડે છે. પરના અવલંબનમાં પરાધીનતા છે અને સ્વના અવલંબનમાં સ્વાધીનતા છે. બધું છોડી દે. તન છે, મન છે, ધન છે, સબ છે, ગુરુદેવ જ્ઞાન સ્વાત્મ છે. કબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ કરો. તત્વજ્ઞાની મુનિઓ અને ઉત્તમ સાધકો પોતાના શુદ્ધ આત્માના પ્રાપ્તિ માટે તન મન વચન ધન બધા પરદ્રવ્યને ત્યજી દે છે. પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં ફસ. અને તારી મૂર્ખામી ઉપર બસ, અને લે બસ. પરદ્રવ્યને ત્યજ્યા વગર સ્વદ્રવ્યમાં અવાતું નથી. પરભાવને ત્યજ્યા વગર સ્વભાવ ભાવમાં અવાતું નથી. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વને છોડીને આપણે પર વસ્તુમાં દોડા જઈએ. સમસ્ત જગત પર વસ્તુના પ્રભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે, વહ્યું જાય છે. સમસ્ત જગતો આપણા સિવાય
આત્મા સિવાય પોતાના બધા પરદ્રવ્યો છે. ભગવાન પણ ઉપાદેય નથી, હે છે. શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. નિશ્ચય થયો. જ્યાં સુધી એ નામ આત્મા મળે ત્યાં સુધી દેવગુરુ ધર્મનું શરણ જરૂરી છે. પણ જે આત્માનું શરણ મળ્યું, ચતારી શરણ ભવજામી, અરંતે શરણ ભવજામી, સિદ્ધે શરણ ભવજામી, સાહુ શરણ ભવજામી, કેવલી પ્રથમ ધર્મમ શરણ ભવજામી વ્યવહારથી છે. અને જ્યારે એ નિશ્ચયમાં આવીને આત્મામાં જાય ત્યારે બધા કેવળ જ્ઞાની ભગવાનને યાદ નથી કરતા, ગુરુને યાદ નથી કરતા, કંઈ શાસ્ત્રોને પકડતા નથી, માળાએ ફેરવતા નથી. સમસ્ત સાધનાનો સાર સ્વરૂપસ્થ એ જ છે. બસ આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે. તો બેઠે બેઠે ધીમે ધીમે બોલતો હોય, કોક આવે બહારથી એટલે એને ક્યાંક કોઈ આવ્યું છે એટલે જોરથી બોલાવું. આપણે સમજીએ કે આને ચડ્યું છે. બીજા તો ના સમજે પણ અમે તો સમજી જઈએ. તો મોક્ષ મેળવવા માટે યોગ્ય કોણ છે એની વાત આચાર્ય ભગવાન કહે છે કે દિશાઓ જ જેને વસ્ત્ર છે. કોને હોય? દિગંબર મુનિને. દિશાઓ જ જેને વસ્ત્ર છે, જેને દિગંબર મુનિને હાથ એ જ પાત્ર છે. પાત્ર રાખતા નથી, હાથમાં જ જમી લેશે. બસ પાણી હાથમાં કોઈ રાખે નહીં. પાત્રને ધોવાને, રંગવાને, પાછા મૂકવાને, નવા લાવવાને, જૂના કાઢવાના, એ બધા ઘણા વિકલ્પો છે. તમારે સારું છે કે ચાંદીની સોનાની થાળી એક હોય તો 12 મહિના ચાલે, આખી જિંદગી ચાલે. તો દિશાઓ જ જેને વસ્ત્ર છે, જેને એટલે દિગંબરના હાથ એ જ પાત્ર છે. નિષ્પૃહ જે છે એને કોઈ સ્પૃહ ઈચ્છા રહી નથી. એ જીવ ક્યાં ઈચ્છત હવે है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि निष्पुल थाओ. જમવા બેઠા હોય ને તમે માગશો બધા પીરસો આવશે, તમે આ લાવો, એ આવો, એ આવો, તો કોઈ તમારી પાસે નહીં આવે. નિષ્પૃહ થાઓ. સમતા શ્રેણી ઉપર ચડેલા આત્મજ્ઞાની, તપસ્વી, મૌની, કર્મના સમરૂપ હાથીને હણવામાં સિંહ સમાન છે. સમતાની શ્રેણી ઉપર ચડ્યા છે. સપક શ્રેણી જેને માડી છે એવા આત્મજ્ઞાની નિર્ગંધ મુનિઓ કાયાની વિશારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગતનો પંથપ્રભ અંતરનો ઉપાય છે. જગને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન
તો દિશાઓ જેને વસ્ત્ર છે, દિગંબર મુનિના હાથે જ પાથ જ હાથમાં ઉભો જમી લે છે, બસ પતી ગયું, ધોઈ નાખે પૂરું થઈ ગયું. ઠામ ચોવીસ પાણી એ વખતે પી લેવાનું. નિષ્પૃહ છે, ક્ષમતા શ્રેણી ઉપર ચડેલો છે, હા સંભાવમાં ચડે છે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધ માટે કોઈ અધિકાર નથી. મૌન પણ એ ભજવા યોગ્ય માર્ગ છે. ગમે એટલું જાય પણ ઉત્તમ સાધકો ક્ષમતા ભાવને ચૂકતા નથી, વિષમ કરવાથી નથી. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌન પણ એ ભજવામાં યોગ્ય માર્ગ છે. તો ક્ષમતાને છોડવી નહીં ક્યારેય. કર્મના ઉદય પ્રમાણે જે બનવાનું છે બનવાનું છે, બનનાર છે તે બનનાર નથી, બનનાર છે તે બનનાર નથી. ક્ષમતા નહીં રાખો ને વિષમતા કરશો તો નવા કર્મ બાંધશો અને અત્યારે ભોગો છો એના કરતાં ડબલ ભોગવવા પડશે. ક્ષમતાની શ્રેણી પર ચડેલો આત્મજ્ઞાની તપસ્વી મૌની કર્મના સમરૂપ હાથીને હણવામાં સિંહ સમાન છે. આત્મજ્ઞાની મુનિઓ તપસ્વીઓ કર્મના હાથીને સિંહ જેમ હાથીને છેદી ભેદી નાખે છે એમ સિંહ છે એ કર્મને ભેદી નાખે છે. કર્મને હણવામાં સિંહ સમાન મુનિઓ છે. ભેદ જ્ઞાન યુક્ત પોતાના આત્મ સ્વરૂપમાં તલ્લીન એ મોક્ષ મેળવવાને યોગ્ય થાય છે. વેદ વિજ્ઞાન દ્વારા જે પોતાના સ્વરૂપમાં તલ્લીન થાય છે અંતે થાય નિજ સ્વરૂપમાં લઈને જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અંતે આત્મામાં તલ્લીનતા કરવાની છે. બધી સાધનાનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે, બાકી બધા વ્યવહાર ધર્મ છે. તો આના માટે એકાંત સ્થળોની જરૂર પડે છે. આવા ઈડર જેવા સરસ સ્થળો મળવા. તમારું માન પુણ્ય છે કે અહીં તમે આવા ક્ષેત્રમાં આવ્યા છો. હવે એકાંતનો લાભ લઈ અને અનેકાંતયુક્ત એવા આત્માને પ્રગટ કરેલો. હવે અધ્યાય સ્વરૂપો છે. નિર્જન સ્થાનની આવશ્યકતા એ અધિકાર છે. એકાંત નિર્જન સ્થાનના સેવનથી સદબુદ્ધિરૂપ વિવેક જ્ઞાન પ્રગટે છે. અન્ય જનોને રંજન કરવાની આકુરતા રહેતી નથી. ક્ષમતા ભાવ, જ્ઞાનીના શાસ્ત્રનો અર્થ ગ્રહણ, મન તથા વચનનો નિરોધ, વિરોધ પ્રતિવિરોધ વાદ વિવાદ અન્ય વિઘ્નનો અભાવ, રાગ દ્વેષ આદિનો ત્યાગ, કાવ્યમાં મતિની એકાગ્રતા, ચિત્તની નિર્મળતા, સંકલ્પ વિકલ્પ રહિત શુદ્ધ અવસ્થા, આત્મ ધ્યાનમાં સ્થિરતા અને આત્મિક સુખની પ્રગટતા પમાય છે. આ એકાંતમાં રહેવાથી આ ફાયદા બધા બતાવે છે. દ્રષ્ટિવાળા જીવનો નહીં તો અહીં વાઘે એકાંતમાં રહેશે ને સિંહ કૂતરા બધા એકાંતમાં જ રહેશે. અહીંયા વિવેક જ્ઞાન પ્રગટે છે, સદબુદ્ધિ પ્રગટે છે. હવે અહીં કોઈને રંજન કરવાની વિકલ્પો થતા નથી કે આમને રંજન કરું, આમને પ્રસન્ન કરું ને. એ આકુરતા છે બધી. બીજા ખુશ થાય એના માટે પ્રયત્ન કરવો એ આકુરતા છે. ક્ષમતા ભાવ, રાગ દ્વેષ મોહ રહિત આત્માના પરિણામે ક્ષમતા ભાવ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. ક્ષમતા ભાવ કો શુદ્ધો કરો બધા એકાર્થવાચક નામ છે. આત્મ ધ્યાન કો બધા એકાર્થવાચક નામ છે. જ્ઞાનીના શાસ્ત્રોનો અર્થ ગ્રહણ કરો. જ્ઞાનીઓના શાસ્ત્રો વાંચો તો તમને સ્વરૂપ દ્રષ્ટિની પ્રેરણા મળશે. 14 પુરોનો સાર જ્ઞાનીઓના શાસ્ત્રોમાં હોય છે. પણ કોઈ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ગુરુની આજ્ઞામાં રહીને કરશો, સાંભળશો તો
નહીં તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનમાં સાંભળો. જેને વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. તો જ્ઞાનીના શાસ્ત્રનો અર્થ ગ્રહણ એકાંત નિર્જન સ્થળમાં એ કરો. મન તથા વચનનો નિરોધ કરો. મનને અને વચનને ઉપયોગ દ્વારા સ્વરૂપમુખ કરો, સ્વરૂપસ્થ કરો, અંતર્મુખ થાઓ. ઉપજે વો વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. વિરોધ પ્રતિવિરોધ મૂકી દો. કોઈનો વિરોધ લઈને પ્રતિવિરોધ નહીં, ખસી જાઓ. વાદ વિવાદ કરે છો અંધા. વાદ વિવાદમાં પડવું નહીં તો સાધના ખોઈ બેસો. કોઈ ખોટું બોલતો હોય તો ભલે બોલતો, પછી એને કહો અમે શાંતિથી વિચારશું એમ કંઈ છોડી દેવું. વાદ વિવાદમાં નહીં પડવું. અન્યના વિઘ્નોનો અભાવ, એકાંત સ્થાનમાં રહેવાથી બધા વિઘ્નોનો અભાવ થઈ જાય છે. રાગ દ્વેષ આદિનો ત્યાગ થઈ જાય છે. એકાંતમાં કોની રાગ દ્વેષ કરે? કાવ્યમાં મતિની એકાગ્રતા. કાવ્ય બોલે કે ભગવાન ભક્તિના પદો બોલે એમાં એકાગ્રતા આવે. એનાથી એના ચિત્તની અંદરમાં નિર્મળતા થાય. એનાથી સંકલ્પ વિકલ્પથી રહિત થવાય. શુદ્ધ અવસ્થા પ્રગટ થાય. આત્મ ધ્યાનમાં સ્થિરતા થાય અને આત્મિક સુખની પ્રગટતા પમાય છે. એકાંત સ્થાનમાં રહેવાથી આ બધા ફાયદા છે. તો આચાર્ય ભગવાન ભાવના કરે છે કે મોક્ષનો અભિલાષી એવો હું, તેને કોઈ પણ મિત્ર, શત્રુ કે મધ્યસ્થ પાસે અવસ્થા મને કંઈ પણ કામ નથી. પ્રશંસનીય એકત્વને ચાહતો હું એકાંત સ્થાનમાં આત્મસ્થિરતાને જ ચાહું છું. જો કેવા ભાવ કરે છે આચાર્ય ભગવાને. જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્વજ્ઞાન તરંગે. હું મોક્ષનો માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર. મોક્ષનો અભિલાષી છું, માત્ર મોક્ષ અભિલાષ. આપણે ઘણી ઈચ્છાઓ છે. મોક્ષ મળે તો ઠીક છે, ના મળે આ બધું તો છે જ છે. તો મોક્ષનો અભિલાષી એવો હું, તેને કોઈ પણ મિત્ર, શત્રુ કે મધ્યસ્થ પાસે વસતા કંઈ પણ કામ નથી. એટલે મિત્રની જોડે વસો નહીં, શત્રુની જોડે વસવું નહીં અને મધ્યસ્થને પણ વસવું નહીં અને બધાથી કસીને એકાંતમાં વસવાનું. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, સુત દારાવની તારે તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જલે. એ આત્મ સ્વરૂપને યાદ જ કરતા વાર તેને તજીએ રે. આત્મ સ્વરૂપને યાદ જ કરતા. તો મોક્ષનો અભિલાષ એવો હું, તેને કોઈ પણ મિત્ર, શત્રુ કે મધ્યસ્થી પાસે વસતા મને કંઈ પણ કામ નથી. પ્રશંસનીય એકત્વને હું ચાહું છું. એકાંત સ્થાનમાં આત્મસ્થિરતાને જ ચાહું છું. એકાંતમાં પણ શું ચાહે છે? આત્માની સ્થિરતા. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે, નામ ચારિત્ર તે અનલિંગ મૂળ, માર્ગ સાંભળો જીનનો, તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે. તો શું બીજાઓની સાથે રહેવાથી શું નુકસાન થાય છે બતાવે છે. જેવી રીતે ચંદ્ર વધે તેમ સમુદ્ર વધે છે. ચંદ્રમાં તો સમુદ્ર ચારે બાજુ ઉડશે.
મેઘની વૃષ્ટિથી નદીઓનો નીર વધે છે, વરસાદ પડે તો નદીઓમાં પાણી વધી જાય છે. મોહ વૃદ્ધિથી કર્મબંધ વધે છે, મોહની વૃદ્ધિ થાય તો કર્મબંધ વધે છે. કાચા અન્નના ભક્ષણથી મનુષ્યને રોગની વૃદ્ધિ થાય છે. કાચું અનાજ ખાય તો એને રોગો ઉત્પન્ન થઈ જાય છે ઘણા. તથા જુદા જુદા છંદના અક્ષરો વધે છે તેમ છંદના પ્રસ્તર અધિકાધિક વધતા જાય છે. છંદના અક્ષરો વધે છે એમ એના પ્રસ્તર પણ ચેપ્ટરો પણ વધતા જાય છે. તેવી રીતે જગતમાં સમીપવર્તી સંબંધીઓના સમૂહમાં વધતા, હવે આપણી વાત કરે છે, જગતમાં જે નજીકમાં વસનારા સંબંધીઓ સગાઓ છે એમનો સંગ વધતા અનેક પ્રકારના દુઃખો, દોષો, વિકલ્પનો અને તેના કારણરૂપ વચનની પ્રવૃત્તિ વધે છે. અસંગ સત્સંગ અને અસંગ, જ્ઞાનીઓનો બોધ સાંભળીને સત્સંગ કરો અને અસંગમાં જઈને વાપરને કાર્યની સિદ્ધિ કરો. જગતમાં સમીપવર્તી સંબંધનો સંગમાં એક રૂમમાં હંમેશા અમારા 4 જણા અમારા મિત્રો જ છીએ, પતી ગયું. સમીપવર્તી સંબંધોનો સંગ વધતા અનેક પ્રકારના દુઃખો ઉત્પન્ન થાય છે. નજીકના સંબંધીઓનો સંગ વધે તો અનેક વિકલ્પો થાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ વળગતા. દોષોનો વૃદ્ધિ થાય છે, વિકલ્પોનો વૃદ્ધિ થાય છે અને એના કારણે વચનની પ્રવૃત્તિ વધી જાય છે. સંબંધીઓ આવે બાર વાગ્યા સુધી અમે ગપ્પા મારી હો, મને બહુ મજા આવે. પાછું કઈ કરો ગપ્પા મારીએ, સત્સંગ કરો કે સારું છે. તો ઈંધણની વૃદ્ધિથી જેમ અગ્નિની વૃદ્ધિ થાય છે, લાકડા નાખો તો અગ્નિ વધી જાય. ઉકળાટ વધવાથી જેમ તૃષા વધે છે, ઉકળાટ થાય તો તરસ વધી જાય છે. સંગ વધવાથી ચિંતા વધે છે. જેટલો સંગ પદાર્થોનો કરશો ચેતન કે ચેતન તો ચિંતા વધશે. રોગ વધવાથી પીડા વધે છે, રોગ વધી જાય તો પીડા વધી જાય. તેમ સર્વ સંગતિથી દુઃખાદિની વૃદ્ધિ થાય છે. તીર્થંકર ભગવાને કહ્યું છે કે સર્વ સંગ મહા આશ્રવ રૂપ છે. સર્વ સંગ મહા આશ્રવ રૂપ છે. એક આત્માને છોડીને જેનો સંગ કર્યો તો કાં તો સુખ ભાવ થશે, કાં તો સુખ ભાવ થશે. શુદ્ધ ઉપયોગ માત્ર સ્વરૂપના આશ્રય જ થાય છે. સંગને તજે કુટુંબને તજે, તજે માને બાપ રે, સુત તરાવને તાન તજે, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જને. એટલે અસંગતાની અંદરમાં આત્માની સાધના વિશેષ કરો. આ તો અસંગતા તો સૂઈ જાય, આડો થઈ જાય, બેઠો થાય કોઈ શકે. તો ગુણોનું ઉત્પત્તિનું અને રાગ ત્યાગનું કારણ હોવાથી એકાંત, શયન, આસન આદિ બાહ્યભૂત તપમાં મહાન તપ છે. તપોની મહાન તપ છે. ગુણોની ઉત્પત્તિનું કારણ થાય છે, રાગનો ત્યાગ થાય છે. એકાંતમાં શયન આસન કરવાથી આ મહાન તપ છે એમ કહે છે. અને તપસા નિર્જરા ચ, તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. એકાંતમાં રહો છે. આ તો કોઈ ના હોય તો બોલાવે, ફોન કરીને વાત કરે. કોઈ ના આવ્યું હોય તો ફોનથી પણ કોન્ટેક્ટ કરે. કોઈ પણ ચિંતા તથા કોઈના સાથે પરિચયરૂપ સંગતિ, રોગાદિથી થતી પીડા, તીવ્ર નિદ્રા, ક્રોધ, માન આદિકનું પ્રગટ થવું તે મોહાશક્તિ ધ્યાનનો નાશ કરનારી છે.
મોહાશક્તિઓ બધો ધ્યાનનો નાશ કરનાર. કોઈની ચિંતા કરી તો કે કેમ ના આવ્યા, મારી સાથે આવવાનું તો ના આવ્યો સાહેબ, ફોન કરે આવી જાવ જો મજા આવે એવું છે બહુ, એટલે કે અમે અહીં તમારા કરતાં વધારે મજામાં છીએ. તો પરિચય વધારવા જેવો નથી કોઈની સાથે. સત્સંગ કરો ને અસંગમાં રહો બસ. રોગાદીથી પીડા થાય એ પણ ધ્યાનનો નાશ કરનારી છે. પીડા જાય ઉપયોગ તો આજ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ના થાય. તીવ્ર નિદ્રા, આજ મને બહુ સારી ઊંઘ આવી સાહેબ, ઘણા વખતે આવો પ્રમાદી થયો. ક્રોધ માન આદિ કષાયોનું પ્રગટ થવું, કષાય ભાવ છે પણ એ મહા દુઃખદાયક છે, ધ્યાનનો નાશ કરનાર છે. અને મોહાશક્તિ એ ધ્યાનનો નાશ કરનાર જાણવી. આ ધ્યાનના નાશના કારણો બતાવ્યા છે. એ બધા કારણોનું સેવન કરીએ તો ધ્યાન કરવાની ભૂમિકા આપણી આવી શકે. બાહ્ય અને અભ્યંતર સંગનો ત્યાગ, બાહ્યાંતર નિર્ગંધપણું. બાહ્ય અને અભ્યંતર સંગનો ત્યાગ, એકાંત સ્થાન, તત્વજ્ઞાન, સર્વ ચિંતાઓનો અભાવ, બાધા પીડા વિરોધાદિનો અભાવ, મન વચન કાયરૂપ યોગોનો સંયમ, એ મુનિઓને માટે ધ્યાન અને મુક્તિના કારણો કયા હશે. મુનિઓનો બોધ આપ્યો છે આચાર્ય ભગવાન છે ને. બાહ્ય અને અભ્યંતર સંગનો ત્યાગ કરો. અભ્યંતરમાં ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા. કોઈ વાત ના કરો, અંદરમાં કર, બસ અહીંથી આમ જઈશ, પછી આમ જઈશ, પછી આમ કરીશ. આમ કર્યા કે હેન્ડ ના આવે, એના હેન્ડ આવી. અમારા ભાઈ હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો મારા ફાધર માંદા પડ્યા હતા અને માર્ચનું એન્ડિંગ અને ચાલે, એટલે મેં કીધું તું પપ્પાની સેવા કર અને થોડો મોડો જજે, પણ કે મારે માર્ચ એન્ડિંગ ચાલે છે. તો મારા ફાધર કે તારા બાપાનું એન્ડિંગ જ ચાલે છે, તારે તો આવતી સાલ માર્ચ એન્ડિંગ આવશે, પણ તારા બાપાનું ફરી એન્ડિંગ આવવાનું આ છેલ્લું એન્ડિંગ છે. બાહ્ય અને અભ્યંતર સંગનો ત્યાગ, એકાંત સ્થાન, તત્વજ્ઞાન, સર્વ ચિંતાઓનો અભાવ, બાધા પીડા વિરોધી આદિનો અભાવ. વિરોધનો કોઈ કરવાનો અભાવ કરો નથી. વિરોધ કરશો તો એમાં સંકલેશ પરિણામ થશે. જે કરશે એ ભરશે. વિરોધ કરવા જશો કેટલાનો વિરોધ કરશો. મન વચન કાયરૂપ યોગોનો સંયમ, સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષ્ય આજ્ઞા આધીન જો, એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મુનિઓને માટે ધ્યાન અને મુક્તિના કારણો કયા છે કે બાહ્ય અને અભ્યંતર સંગનો ત્યાગ, એકાંત સ્થાન, તત્વજ્ઞાન, સર્વ ચિંતાઓનો અભાવ, બાધા પીડા વિરોધ આદિનો અભાવ, મન વચન કાયરૂપ યોગોનો સંયમ. એ મુનિઓને માટે ધ્યાન અને મુક્તિના કારણો કયા છે તેના આચાર્ય ભગવાન છે. આપણી તો વાત જ નથી, આ તો મુનિઓની વાત કરે છે. એમને આ ધ્યાન અને મુક્તિમાં બાધક થાય છે, બધા સંયમ સંગ કરે છે. જ્ઞાન એ ધન છે, જેનો એવા જ્ઞાનીઓ વિકલ્પોનો ત્યાગને માટે સંગને તજી દે છે. લોક તેમજ મનુષ્યની સાથે સંગતિને પણ કંઈ સંભાળતા નથી. જ્ઞાનીઓની વાત છે, જેને જ્ઞાન ધન છે એવું.
એ વિકલ્પોનો ત્યાગ કરવા માટે સંઘને છોડે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવરોધતા વિલય થતા એવા બધા સંગ છોડે. અસંગ થવો એના માટે સંગ બાધક છે. લોક તેમજ મનુષ્ય સાથેની સંગતિને કંઈ પણ સંભાળતા નથી. જેમ વીંછીઓ એક સાથે ડંખેલા પ્રાણીઓને પીડે છે, તેમ વિકલ્પો આત્માને પીડે છે. તેથી તે હોતા સુખ કેવી રીતે થાય? વીંછી એક સાથે ડંખ મારે 50 શરીર ઉપર તો પીડા થઈ જાય છે. એ રીતે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતાની વાત. નિર્વિકલ્પ થવાનું છે ને ભલે વિકલ્પો આત્માને પીડે છે. અહીં બેઠા છો તો ઉપયોગ તમે રાખ્યો તો વિકલ્પો નથી, પણ અહીંથી બહાર નીકળશે એટલે વિકલ્પ ચાલશે. જમાડો આવશે કે રોટલી લઉં કે શાક લઉં કે આ ભજીયા લઉં, આ ભજીયા કોઈ વખત જ આવે છે, ચાલી. પાણી ઠંડુ લાવો, ઠંડુ પાણી, બધામાં વિકલ્પો. મૂળ અજ્ઞાની બાહ્ય સંગતિના સંગથી સુખ માને છે. અજ્ઞાની જેવો બહારની સંગતિ આવે એટલે સુખ માને. શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનનો હેતુ તે સંગના ત્યાગ વડે જ્ઞાની પુરુષ સુખ માને છે. એને શુદ્ધ આત્માનું ધ્યાન કરવું છે, એ બધા સંગના ત્યાગ વડે જ્ઞાની એને સુખ માને છે કે આ બધે પારકી બલા ગઈ, બધી બલાઓ હતી. આ તમે બધા જશો ત્યારે મને શાંતિ થશે. મુમુક્ષોમાં શ્રેષ્ઠ ઉણોદરી તપથી સાધવા યોગ્ય વિશેષ કરીને નિર્જન એકાંત સ્થાનમાં ધ્યાન અધ્યયન આદિ પરમ તપને મુમુક્ષો કરે છે. મુમુક્ષમાં શ્રેષ્ઠ મનુક્ષ છે. મુમુક્ષો શ્રેષ્ઠ અલ્પ જમે છે. 12 પ્રકારમાં તપથી પોતાની શક્તિને તપ કરે છે. એકાંત સ્થાનમાં રહી અને ધ્યાન અધ્યયનનો વિશેષ પુરુષાર્થ કરે છે. આત્મ ધ્યાન કરે જો કો સો ભેણ में આવે વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. જે મનુષ્યો શુદ્ધ ચિદ્રૂપમાં સદા અનુરક્ત છે અને તેની પ્રાપ્તિ માટે જે એકાંત સ્થાનમાં વસે છે તે વંદન કરવા યોગ્ય છે. શહેરમાં રહેનારા વંદન કરનારા એક નથી, એકાંતમાં રહેનારા વંદન કરવા. તે ગુણવાન છે, તે ધન્યરૂપ છે અને તત્વજ્ઞાનમાં શ્રેષ્ઠ છે. આ નિર્જન સ્થાન અનેક પ્રકારના સુખને આપનાર, ધ્યાન અને સાધના કારણરૂપ અને રાગ દ્વેષ મોદીને નાશ કરનાર છે. માટે સુજ્ઞજનો નિરંતર સેવે છે. એકાંતમાં રહો, ઘરમાં એકાંતમાં રહો. તમારે રૂમ બંધ કરીને બેસી જાઓ તો આ ઈડની ગુફા થઈ ગઈ તમારા માટે. લોકો સુધાનું લક્ષણ બહુ પ્રકારે વૃથા કહે છે. સત્પુરુષોને તો પીડા ઉપદ્રવ આદિની બાધા જીવજંતુને મનુષ્યોથી રહિત સ્થાન છે તે જ અમૃત છે. એના માટે આ સુધા છે. જ્ઞાનીઓ માટે, અજ્ઞાની જોને પેલું બાહ્ય સુધા જોઈએ છે. સત્પુરુષને કઈ સુધા છે? પીડા ઉપદ્રવના વિકલ્પોથી રહિત, બાધાઓથી રહિત હોય, જીવજંતુને મનુષ્યોથી પણ રહિત હોય, એના માટે સુધા છે. એ અમૃત છે. આ અમૃત છે. એક છેલ્લો વાંચી લઈએ છીએ. એકાંત સ્થાનના અભાવથી યોગીઓને મનુષ્યના સમાગમમાં આવવું પડે. તેથી તેમને જોવાથી, તેમના વચનો સાંભળવાથી કે યાદ કરવાથી મનમાં ચંચળતા, વિક્ષેપ કે સંકલ્પ વિકલ્પ અસ્થિરતા થાય. કોઈને સાંભળો, બોલો, વાંચો, યાદ કરો એટલે ચંચળ મન થઈ જાય, વિક્ષેપ થઈ જાય, સંકલ્પ વિકલ્પ થઈ જાય, અસ્થિરતા થઈ જાય અને તેથી રાગ દ્વેષ આદિ સમસ્ત દોષોનો વિકાસ થાય. તેનાથી સંશ્લેષતા થાય, તેનાથી વિશુદ્ધતાનો નાશ થાય. વિશુદ્ધિના વિના શુદ્ધાત્મ સ્વરૂપનું ચિંતન કે ધ્યાન થઈ શકે નહીં અને ધ્યાન વિના કર્મક્ષય થઈ શકે નહીં. કર્મના નાશ વગર મુક્તિ થઈ શકે નહીં. માટે મોક્ષાર્થી યોગીજનોએ
એકાંત સ્થાનને સર્વ સંકલ્પનો નાશ કરનાર, સંસાર પરિભ્રમણનો અંત આણનાર અને મોક્ષના કારણરૂપ જાણીને તેમનો આશ્રય કરવો, એકાંતમાં રહો. મુનિઓને ખાસ ભલામણ કરી છે. તમે તો 8 દિવસ રહેશો એટલે ઊંચા નીચા થઈ જશે. પછી ફોનનું બિલ ઘણું વધી જાય. ફોન હા હું બસ 2 દિવસમાં જ આવું છું. હું આવું પછી બધા નિર્ણય લેશું, તમે શાંતિ રાખજો. બેઠા બેઠા પછી નિર્ણયના વિકલ્પ કર્યા શું કરવું. તો આ પ્રમાણે ઉપયોગથી અસંગ થાવ એ સાચી સાધના છે. શરીરથી અસંગ થવું જરૂરી છે, પણ ઉપયોગથી અસંગ થાવ. ઉપયોગને આત્મા અને પરમાત્મામાં લગાડેલો રાખો, નહીં તો બીજે લગાવશો તો શુભ ભાવ થશે, શુભ ભાવ થશે, અશુભ અશુભ ભાવ થશે. એ વિદ્યો કારણ તે કર્મ શુભ અશુભ ભાવ એ શુભ અશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. ओम शांति शांति शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक,